ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 20 સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્ય એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતા। સંસ્કૃત ભાષાની અનેક વિશેષતા છે। તે આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે। વળી આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે। તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે। આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે। સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી। આના લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી। એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવી જરૂરી છે। પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે। અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાની સાથે રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટે વિવિધ વિકલ્પોને સમજાવવા ઉપક્રમ રાખ્યો છે। એટલે અહીંયા આગળ સંસ્કૃત ભાષાની ખાસિયત દર્શાવવામાં આવી છે કે કઈ રીતે સંસ્કૃત છે તે વિશેષ ભાષા છે। વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વસા ભારતીય ભાષાણામ જનની વર્તતે। એટલે કે છે કે આપણે જાણીએ છીએ, વયમ જાનીમઃ આપણે જાણીએ છીએ, યત સંસ્કૃત ભાષા સર્વસા આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની, ભારતીય ભાષાણામ એટલે ભારતીય ભાષાઓની જનની વર્તતે જનેતા છે, જનની છે, માતા છે। અથચ સંસારે અને વળી સંસારમાં યહ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા। એટલે કે છે કે વળી સંસારમાં જે ભાષા છે તે સર્વમાં સૌથી જૂની, પ્રાચીનતમા એટલે સૌથી જૂની ભાષા છે। अस्याः भाषायाः अनेकविधम वैशिष्ट्यम अस्ति। એટલે કે છે કે આ ભાષા અનેક પ્રકારની વિશેષતા ધરાવે છે। અનેકવિધમ અનેક પ્રકારની, વૈશિષ્ટ્યમ વિશેષતા, અસ્તિ એટલે ધરાવે છે અથવા તો વિશેષતા ધરાવે છે, વિશેષ છે। અત્ર ઉદાહરણ રૂપેણ એટલે કે અહીં ઉદાહરણ રૂપે એટલે કે દ્રષ્ટાંત રૂપે કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામ કે છે કે અહીં ઉદાહરણ તરીકે કંઈક વિશેષતા પ્રદર્શન કરવામાં આવી છે અથવા તો પ્રદર્શિત કરવામાં આવી છે। પ્રથમમ વૈશિષ્ટ્યમ પહેલી વિશેષતા સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ। એટલે કે છે કે સંસારમાં સમસ્તેષુ નો અર્થ થાય છે કે સર્વ પુસ્તકાલયેષુ, સર્વ પુસ્તકોમાં, પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ એટલે કે સૌથી જૂનો ગ્રંથ વર્તતે ઋગ્વેદ એટલે કે ઋગ્વેદ છે। સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે। અયમપી સંસ્કૃત ભાષાયા એવ ગ્રંથ અને કહે છે કે આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે। એવં સંસારસ્ય પ્રથમમ પુસ્તકમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તો કસ્યાશ્ચિત અન્યસ્યાહ ભાષાયા। એટલે કે છે કે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નથી। કસ્યાશ્ચિત અન્યસ્ય ભાષાયા એટલે કે છે કે બીજી કોઈ ભાષાનું નથી, નતું એટલે કે નથી। અહીં આગળ પ્રથમ વિશેષતા આ રીતે દર્શાવવામાં આવી છે। હવે વાત કરીએ બીજી વિશેષતાની। એટલે અહીંયા કીધું છે કે દ્વિતીયમ વૈશિષ્ટ્યમ એટલે કે બીજી વિશેષતા સંસ્કૃત ભાષાયાહ યા વર્ણમાલા અસ્તિ કે છે કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિત વર્તતે ને કહે છે કે તેમાં વર્ણો જે નક્કી કરેલા છે સહ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ તે કહે છે કે તે વૈજ્ઞાનિક છે અને તર્કસંગત છે, તાર્કિક છે। પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય યતઃ ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ। અહીંયા એવી વાત કરી છે કે પ્રકૃતિતઃ કુદરત પાસેથી, સર્વેભ્ય માનવેભ્ય કુદરત પાસેથી બધા મનુષ્યોએ યત ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ કે છે કે જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તસ્ય અનુસરણમ તેને અનુસરીને, તેનું અનુસરણ કરીને કૃત્વા અત્ર વર્ણમાલયા કે છે કે આ વર્ણમાળા બનાવી છે અથવા તો આ વર્ણમાળાનો વર્ણનો ક્રમ
બનાવવામાં આવ્યો છે, નક્કી કરવામાં આવ્યો છે. ક્રમ નિર્ધારિતો વર્તતે, ક્રમનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. તો ભાષાંતર અહીંયા આગળ આવું થશે કે કુદરત પાસેથી દરેક મનુષ્યોને જે ઉચ્ચારણ પ્રાપ્ત થયું છે તેના અનુસાર આ વર્ણમાળાના વર્ણોનો ક્રમ નક્કી કરાયો છે અથવા નક્કી કરવામાં આવ્યો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ કે છે કે ઉચ્ચારણ તંત્રના અનુસાર અથવા તો તેના પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતી, અને તેના પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલા થયું છે. અત વર્ણમાલાયામ અકાર પ્રથમમ વર્તતે, અને આથી વર્ણમાળામાં અકારનો પહેલો જોવા મળે છે અથવા તો અકાર પહેલા છે. એવમેવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વ ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમિદમેવ, એટલે કે છે એવમેવ એ જ રીતે વ્યંજન વર્ણેષુ વ્યંજન વર્ણમાં કકારસ્ય કકારનો ક્રમ પૂર્વે ચકારસ્ય એટલે કકારના ક્રમ પહેલા ચકારનો ક્રમ પછી છે, ચ ક્રમ પશ્ચાત એટલે કે પછી છે, વર્તતે એટલે છે, તસ્યાપી કારણમિદમેવ અને તેનું કારણ પણ આ જ છે. અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલા સંતિ કે છે કે બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિકશ્ચ ક્રમ ન મિલતી, અને ત્યાં તાર્કિક એટલે કે તર્કસંગત વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. એટલે જે ક્રમ વૈજ્ઞાનિક અને તાર્કિક છે તે ક્રમ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે, બીજી ભાષામાં જોવા મળતો નથી. તૃતીયમ વૈશિષ્ટ્યમ એટલે કે ત્રીજી વિશેષતા આચાર્યેણ પાણિનિનામ, આચાર્ય પાણિનિએ વિરચિતમ એટલે કે રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધમ એટલે કે સુવિખ્યાત અથવા પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કનું સર્વોત્તમ કૃતિ વર્તતે, સર્વશ્રેષ્ઠ કૃતિ છે. તો અહીંયા ગાડી અર્થ શું થશે કે આચાર્ય પાણિનિએ રચેલું અથવા બનાવેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ માનવના મગજનું અથવા મસ્તિષ્કનું સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશ વ્યાકરણનમ કે છે કે આ વ્યાકરણ અન્યત્ર ન ઉપલભ્યતે, બીજે ક્યાંય પ્રાપ્ત થતું નથી, આ એની ત્રીજી વિશેષતા છે. ચતુર્થ વૈશિષ્ટ્યમ એટલે ચોથી વિશેષતા સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક ગ્રંથ પ્રસિદ્ધ છે. સહ લક્ષ્ય શ્લોક પરિમિત કે છે કે 1,00,000 શ્લોકનો પરિમાણ વાળો છે, એટલે કે 1 શ્લોક ધરાવતો એક ગ્રંથ છે. પરિમિત એટલે પરિમાણ ધરાવે છે, પરિમાણનો અર્થ થાય માપ, એટલે 1,00,000 શ્લોકોનું માપ ધરાવે છે, એટલે પરિમિત એટલે પરિમાણ અથવા તો માપના અર્થમાં થશે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલે અપી સંસારે નાસ્તિ, અને કહે છે કે આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નિખિલે અપી, નિખિલ નો અર્થ પણ સંસાર થાય છે, કે નિખિલે અપી એટલે કે આખા સંસારમાં ક્યાંય નથી, નાસ્તિ એટલે નથી. ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, અને કહે છે આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. પંચમ વૈશિષ્ટ્યમ પાંચમી વિશેષતા રામાયણમ નામ સુપ્રસિદ્ધ આદિ કાવ્યમસ્તિ, કે છે રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિ કાવ્ય છે. પુરાતને ભારતે અયમ ગ્રંથ અનેકાસુ લિપિષુ લિખિત, અને કહે છે કે પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિમાં લખાયેલો છે. સંપ્રતિ સહ અત્યારે તે આ અલગ અલગ લિપિના નામ છે, ભાષાના નામ છે. નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિતમ મિલતી, અને કહે છે કે તે અત્યારે નેવારી, મૈથિલી જે ભાષા છે તે મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, મલયાલમ ગ્રંથ અને શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાયા એતાદૃશ બહવો ગ્રંથો સંતિ ये प्राचीन काले अनेकासु लिपिषु लिखिता, એટલે કે સંસ્કૃત ભાષામાં આવા ઘણા ગ્રંથો છે
જે પ્રાચીન કાળમાં અનેક લિપિમાં લખાયેલા છે. એતાદૃશ ઉપક્રમ અપી સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે. અને કહે છે કે આવી યોજના પણ સંસ્કૃતની વિશેષતા છે. એતાદૃશ એટલે આ પ્રકારની, આવી ઉપક્રમ એટલે કે યોજના, અપી સંસ્કૃતસ્યૈવ એટલે કે સંસ્કૃતની વિશેષતા છે. ષષ્ટમ વૈશિષ્ટ્યમ છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયા પંचतंत्र नामक ग्रंथ प्राय विश्वस्य सर्वासु भाषासु अनुदित वर्तते. એટલે કે છે કે સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ મોટા ભાગે દુનિયાના બધી જ ભાષામાં અનુવાદ થયેલો છે. એતાદવશ સૌભાગ્યમ અન્યસ્યા કસ્યાશ્ચિત ભાષાયા ગ્રંથેન અદ્યાવધિ ન પ્રાપ્તમ. અને કહે છે કે આવું સૌભાગ્ય અન્યસ્યા એટલે કે બીજી કોઈ પણ, કસ્યાશ્ચિત ભાષાયા બીજી કોઈ પણ ભાષાના ગ્રંથમાં અધ્યાવધિ ન પ્રાપ્તિ કે જે આજ સુધી, અધ્યાવધિ એટલે આજ સુધી પ્રાપ્ત કરેલું નથી. અહીંયા શારદા લિપિ આપેલી છે, બંગાળી લિપિ, ગ્રંથ લિપિ અને નંદનાગરી લિપિ અહીંયા આગળ દર્શાવવામાં આવી છે, જેના સંદર્ભમાં સાતમી વિશેષતા છે. જોઈએ સપ્તમમ વૈશિષ્ટ્યમ, સાતમી વિશેષતા, સંસ્કૃત સાહિત્ય દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથા પુસ્તકમ વર્તતે. જે સંસ્કૃત ભાષામાં દશકુમાર ચરિતમ નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છવાસે એકમ પાત્રમ પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતિ. અને ત્યાં સાતમા ઉચ્છવાસમાં એટલે કે અહીંયા આગળ સાતમા પ્રકરણમાં એક પાત્ર છે જે પ વર્ગનો પ્રયોગ, તો એમાં પ ફ બ ભ મ એ પ વર્ગ કહેવાય. ક વર્ગ ને એવી રીતે વર્ગ આવે છે, તો કમાં ક ખ ગ ઘ એવી રીતના વર્ગ પાડેલા હોય છે. એ રીતે પ વર્ગ આવે છે, તો પ માં પ ફ બ ભ મ એ રીતના પ્રયોગો હોય છે. વાક્યાની વદતિ એટલે કે છે કે પ વર્ગમાં પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાલયા અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતી નાન્યત્ર એટલે ક્યાંય પણ બીજે થતું નથી. ન અન્યત્ર સંધિ છે, નાન્યત્ર એટલે ધ્યાન રાખજો, અહીંયા આગળ સંધિ છે, ન અન્યત્ર નાન્યત્ર આપ્યું છે. અહીંયા એવું કહેવા માંગે છે કે વર્ણમાળામાં અમુક વર્ણનો પ્રયોગ વિના સંવાદ કરવો, સંવાદકરણમ એટલે સંવાદ કરવું સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે ક્યાંય નથી, એવા અર્થમાં અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. એટલે જે પ વર્ગનો છે ત્યાં આગળ વાક્યમાં ઉપયોગ કર્યો જ નથી. સપ્તમે ઉચ્છવાસ એટલે સાતમા પ્રકરણની વાત કરી છે. દશકુમાર ચરિત નામનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે તેની વાત છે, જેમાં પ વર્ગનો એટલે કે પ ફ બ ભ મ એ શબ્દનો ઉપયોગ કર્યો જ નથી અને વાક્યો બનાવવામાં આવ્યા છે. આ માત્ર સંસ્કૃતમાં જ શક્ય છે. આઠમી વિશેષતા જોઈએ, અષ્ટમ વૈશિષ્ટ્યમ એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી. એટલે કે જે એક જ વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવી શકે, શક્ય બની શકે. મહાકવિના માઘેન વિરચિતે એટલે કે છે કે મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ મહાકાવ્ય, શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય ચ એટલે કે છે કે ત્યાં દકાર અને નકાર, આ દકાર એટલે દ અને પછી કાર અલગ શબ્દ બને. જેમ ક વર્ગ કહીએ છીએ આપણે ગુજરાતીમાં ભાષામાં ગ વર્ગ હોય છે, એ રીતે આગળ દ વર્ગની વાત કરી છે. એટલે દ કારસ્ય અને ન કારસ્ય એટલે કે દકાર અને નકાર વર્ણના પ્રયોગ વડે રચાયેલા પદ્યોનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. એટલે અહીંયા આગળ કહે છે કે શિશુપાલ વધ મહાકાવ્ય, શિશુપાલ વધ મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણેન સંતિ. એટલે કે છે કે અહીંયા ગાડી આજે મહાકવિ માઘનો વિરચિત એટલે કે બનાવેલો રચેલો શિશુપાલ વધ નામનું મહાકાવ્ય છે, જેમાં દકાર અને નકાર વર્ણના પ્રયોગ વડે બનાવેલા પદ્યોનો સમાવેશ કરેલો છે, અથવા તો તેના પદ્યો છે તે પ્રમાણ છે. પ્રમાણાની સંતિ તે પ્રમાણ છે, એટલે આનું પ્રમાણ છે આપણા માટે કે આ રીતે પણ આપણે અલગ અલગ નકાર અને દકારનો ઉપયોગ કરીને પણ મહાકવિ માઘ દ્વારા શિશુપાલ વધ મહાકાવ્યની રચના કરવામાં આવી છે. એવમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. અને અહીંયા આગળ કહે છે કે આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. અને આપણને પણ ખબર છે કે જનની એટલા માટે કહીએ છીએ કારણ કે સંસ્કૃત ભાષામાંથી જ ઘણી બધી ભાષાઓ નિર્માણ પામી છે. એટલે આ જોઈ શકો છો, આ જે લિપિ દર્શાવી છે આપણને ખબર છે કે સંસ્કૃતની ઉપર આ રીતે ઉપર લીટી કરવામાં આવે છે. તો આ શારદા લિપિ તો ઉપર લાઈન કરવામાં આવી છે, બંગાળી લિપિમાં પણ ઉપર આ રીતે લીટી કરાય છે, આ ગ્રંથ લિપિ મળી છે તેમાં પણ આ રીતની રચના જોવા મળે છે.
નંદનાગરી લિપિ પણ જોવા મળી છે. એટલે એવું કહેવાય છે કે દરેકનું મૂળ છે સંસ્કૃત છે, તેમાંથી આ બધી ભાષાઓ નિર્માણ પામી છે. અકાર અ અક્ષરવાળું વર્ણમાળામાં પ્રથમ સ્વર અક્ષર કકાર એટલે ક અક્ષર, વ્યંજનમાં પ્રથમ વર્ણ એટલે ક થશે. ક વર્ગ જેને કહેવામાં આવે છે ને તેનો સમાવેશ થાય છે. એટલે કકાર એટલે ક અક્ષર અથવા તો ક વર્ણ જે પ્રથમ છે તેની વાત કરી છે. પ્રકૃતિ કુદરત, વૈશિષ્ટ્યમ વિશેષતા ખાસિયત, મસ્તિષ્કમ મસ્તક દિમાગ, પ્રાચીનતમ સૌથી પ્રાચીન અતિશય જૂનું, તાદ્રશ તેવું, એતાદશ આવું, એકાધિક એક કરતા વધારે, પ્રાય મોટા ભાગે ઘણું કરીને, અધ્ય એટલે આજે, મિલતી એટલે મળવું, સર્વાસામ બધાનું અથવા તો બધીનું, અહીં આગળ સ્ત્રીલિંગ છે એટલે સર્વાસામ એટલે બધીનું થશે. ઉપલભ્યંતે એટલે પ્રાપ્ત થાય છે. અનુદિત અનુવાદ કરાયેલો. પ પ્રયોગ રહિતાની પ વર્ગ એટલે પ ફ બ ભ મ જે અક્ષરો આવે છે તેનો ઉપયોગ નથી થયો. એટલે કે પ ફ બ ભ અને મ અક્ષરો જેમાં ન હોય તેવા પદવાળા વાક્યોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિહાય છોડીને, પ્રકૃતિતઃ કુદરત પાસેથી, અહીં આગળ સંધિ આપેલી છે. સંસ્કૃત શૈવ એટલે સંસ્કૃતસ્ય એવ નિર્ધારિતો વર્તતે નિર્ધારિતઃ વર્તતે, કારણમિદમેવ કારણમ ઇદમ એવ, વૈજ્ઞાનિકશ્ચ વૈજ્ઞાનિકઃ ચ, નિખિલે અપી નિખિલ અપી, બહવો ગ્રંથા બહવ ગ્રંથા. આમ અહીં આગળ આપણો આ પાઠ પૂરો થાય છે.